દિવસ 8માં એલન મસ્ક સાહેબની સારામાં સારી બાયોગ્રાફી છે એને ડિસ્કસ કરવાનું કર્યું છું. પેજ નંબર 8માં છે. શું છે? તે તમાશાનો બાદશાહ છે. એની મજબૂરી છે, એ તેના જીવનની પ્રકૃતિ છે. કે સમજો મિત્રો કે અહીંયા આગળ શું કીધું છે? બહુ મસ્ત વાંચો જેવું છે. તે લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે તોફાન અને તમાશો પણ ઊભો કરતો હતો. તો આ જ વસ્તુ આપણા જીવનમાં પણ કરવી પડશે. કેમ કે જ્યારે પણ કોઈ પણ માણસ હોય, એ માણસ શું છે કે ચમત્કાર વગર નમસ્કાર નથી કરતો. તો હવે અહીં આગળ જુઓ કે આ સાહેબની તાનાશાહી કઈ રીતની વિચારધારાનું એક પરિણામ સ્વરૂપે એ આવ્યા હતા બહાર. ઓકે, ઘણી બધી હિંસાનો ભોગ બનીને આવેલા હતા. પરંતુ શું અહીં આગળ શારીરિક અથવા તો માનસિક બંને હિંસા હોઈ શકે છે. પરંતુ અહીં આગળ એક વસ્તુ જોવા જેવી છે. શું કીધું છે? બહુ મસ્ત છે. તે લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે તોફાનો અને તમાશા પર ઊભા કરતા હતા. તો હવે અહીં આગળ જોવું કે અત્યારે હાલ પણ એ અચાનક ઇમિડિયેટલી કંઈ પણ લાવી શકે છે ને. જ્યારે મસ્ત એવી ટ્રેન ચાલતી હોય તો એક બમ્પ લાવી દે છે ને, જમ્પ મારી દે છે ને. તો અહીં આગળ સમજવા જેવી બાબત છે કે આપણા જીવનમાં થોડુંક કહેવાય છે ને રૂડ બિહેવિયર કરવું પડશે આપણે, કે કંઈક તમાશો કરવો પડશે તો લોકોને ખબર પડશે કે સારું છે કંઈક. પણ તમાશો એઝ વેલ પોઝિટિવ વેમાં હોવો જોઈએ. ઓકે, તમે કપડાં ઊભા કાઢીને ઊભા રહો તો એ મતલબ એ તમાશો છે, બટ નેગેટિવ સેન્સમાં છે ને. તમને લાઇક મળી જશે, શેર મળી જશે, સબસ્ક્રાઈબર મળી જશે, બટ એટ ધ ટાઈમ લોકોની નજરમાં તમે ક્યાં છો? તળિયે છો. તો અહીં આગળ શું કીધું છે? બહુ મસ્ત એવી વાત છે અને મને ગમે છે. ટ્વિટરના શેર પણ ખરીદી લીધા હતા. તમાશો કર્યો. કોઈ પણ અચંબિત કરી લે છે એ માણસ. ક્યારેય પણ કંઈ પણ વિચાર્યા વગર. એવું ના હોય મિત્રો. ઘણા બધા પ્લાનિંગ હોય, પણ એ માણસ જ્યારે જે વસ્તુમાંથી આવ્યો હોય એને ખ્યાલ હોય કેવી રીતે ડિસિઝન લેવું, કેવી રીતે આગળની પોલિસી બનાવવી, શું ઇમ્પેક્ટ આવશે બધી જ ખબર હોય. પરંતુ શું લોકોને બનાવે છે? ઉલ્લુ બનાવે છે. અને જે ઉલ્લુ બનાવવાની કળા છે ને એ કોઈક લોકો પાસે જ હોય છે. અને ઉલ્લુ બનનારા પણ વધારે હોય છે. ત્યાં જ લોકો ઉલ્લુ બનાવે છે. પોલિટિશિયન હોય કે એઝ વેલ કોઈ બિઝનેસ પર્સન હોય, બધા જ લોકોનું કામ આ જ છે મિત્રો. તો મળીએ નવી સ્ટોરી સાથે, નવ શીખીશું.